આગામી 4 રાજ્યસભા બેઠકો માટે 27મી ફેબ્રુઆરીએ ચૂંટણી થવાની છે, ત્યારે ચારેય બેઠકો ઉપર ભાજપના ઉમેદવારોની બિનહરીફ જીત થશે. હાલ 4 બેઠકમાંથી 2 કોંગ્રેસ જ્યારે 2 બેઠક ભાજપ પાસે છે, ત્યારે વર્તમાન ચૂંટણીના સમીકરણો મુજબ 36 વોટ સાથે 1 બેઠક પર જીત થાય છે. 4 બેઠકો માટે 144 સભ્યોના બળની જરૂરત સામે ભાજપ પાસે 156 બેઠકો છે. રાજ્યસભાની યોજાનાર ચૂંટણીમાં પ્રત્યેક એમએલએના મતનું મૂલ્ય 100 પોઈન્ટનું છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ 4 એમએલએના રાજીનામા બાદ હાલ 178 સભ્યોની સંખ્યા છે. कर दो ने 27 ફેબ્રુઆરીના રોજ 4 બેઠકો ઉપરની જે ચૂંટણી જે છે તે યોજાવાની છે. આ 4 બેઠકો પૈકીની વાત કરવામાં આવે તો અત્યારે હાલ 2 બેઠકો જે છે તે ભારતીય જનતા પાર્ટી છે પાસે છે અને 2 બેઠકો જે છે તે કોંગ્રેસ પાસે છે. ત્યારે નવા સીમાંકન અને નવા સમીકરણ પ્રમાણે જોતા આ 4 બેઠકો ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીના ફાળે જાય તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે. કારણ કે અત્યારે હાલ 182 વિધાનસભાની બેઠકો જે છે તેમાંથી 4 જેટલા ધારાસભ્યોએ રાજીનામું આપ્યું છે, જેમાં એક અપક્ષના ધારાસભ્યનો સમાવેશ થાય છે, 2 કોંગ્રેસના ધારાસભ્યનો સમાવેશ થાય છે અને એક જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જે છે તેમનો સમાવેશ થાય છે. આમ જોતા અત્યારે હાલ સંખ્યાબળની વાત કરવામાં આવે તો 178 જેટલા જે વિધાનસભાના સભ્યો અત્યારે હાલ વિધાનસભાની અંદર છે. ત્યારે આ તમામ સભ્યોની સાથે જો રાજ્યસભાની ચૂંટણીની ગણતરી કરવામાં આવે તો 178 નું સંખ્યાબળ જે છે તે થાય છે, જે પૈકી ભારતીય જનતા પાર્ટી પાસે 156 વિધાનસભાના સભ્યો છે, સાથે કોંગ્રેસ પાસે 15 જેટલા સભ્યો છે અને તદુપરાંત કહી શકાય કે આમ આદમી પાર્ટી પાસે 4 જેટલા જે સભ્યો છે, એક સમાજવાદી પાર્ટીના સભ્યો છે. આમ કુલ 178 સભ્યો છે અને તેમાંથી જો મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવે તો પ્રત્યેક ઉમેદવારને જીતવા માટે એટલે કે જે 4 ઉમેદવારો જે છે 4 ઉમેદવારોને જીતવા માટે થઈ અને જે ગણિતની વાત કરીએ તો 36 વોટની જરૂર પડે છે અને ભારતીય જનતા પાર્ટી પાસે 156 જેટલા જે સભ્યો છે તે પૈકી તમામ સભ્યો જો વોટ કરે તો 144 જેટલા સભ્યોના વોટથી ભારતીય જનતા પાર્ટી 4 બેઠકો પર વિજય મેળવી શકે છે. એટલે કે 4 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી સીધી જીત મેળવી શકે તે પ્રકારના સમીકરણો જે છે ત્યાં તો હાલ તો સર્જાઈ રહ્યા છે. જોકે કુલ સભ્યો હોય છે તેની અંદર એક સભ્યોનો ઉમેરો કરવામાં આવે છે, એમ 159 થાય છે અને તેને ભાગ્યા 5 કરવાના કારણે જે સભ્ય થાય છે, એક જે વોટ હોય છે તે એક વોટનું મૂલ્ય, એક ધારાસભ્યના વોટનું મૂલ્ય 100 નું ગણવામાં આવે છે. આ તમામ ગણિતના સમીકરણો જોતા અત્યારે હાલ તો ભારતીય જનતા પાર્ટીનું પલ્લું ભારે છે. અત્યાર સુધીની વાત કરવામાં આવે તો કુલ ગુજરાતની અંદર 11 જેટલી રાજ્યસભાની બેઠકો ઉપર જે કુલ 11 બેઠકો જે છે તેમાંથી 8 જેટલી જે બેઠકો જે છે તે ભારતીય જનતા પાર્ટી પાસે છે અને 3 બેઠકો જે છે તે કોંગ્રેસ પાસે છે. પરંતુ આ 2 બેઠકો જે છે અત્યારે હાલ જે ચૂંટણી યોજાવાની છે તેમાં અમીબેન યાજ્ઞિક સાંસદ તરીકે છે, નારાયણ રાઠવા જે છે તે સાંસદ તરીકે છે, પરંતુ તેમની ટર્મ હવે પૂરી થઈ રહી છે. તદુપરાંત ભારતીય જનતા પાર્ટીના પણ 2 સાંસદો એટલે કે મનસુખ માંડવિયા જે છે તે અને પુરુષોત્તમ રૂપાલા જે છે કેન્દ્રીય મંત્રી, તે આ બંને સાંસદોની ટર્મ પણ પૂરી થઈ રહી છે. એટલે કે 4 બેઠકોની ચૂંટણી યોજાઈ રહી છે. અત્યારે આ 4 બેઠકો પર આવનારા દિવસોની અંદર કોણ ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર ઉતારી શકે છે, કોંગ્રેસ ઉમેદવાર રાખે છે કે કેમ, આ તમામ સમીકરણો અત્યારે હાલ તો સેવાઈ રહ્યા છે. પરંતુ સંખ્યાબળ અને જૂથબળ જોતાની સાથે ભારતીય જનતા પાર્ટી ચોક્કસ રીતે 4 બેઠકો પર વિજય મેળવે તો નવાઈ નહીં અને 64 વર્ષ બાદ એવા સમીકરણો બનશે કે ભારતીય જનતા પાર્ટીએ 11 બેઠકોમાંથી 10 બેઠકો કબજે કરી હોય. જી બિલકુલ ગૌતમ, આભાર જાણકારી આપવા બદલ.